આજે છે ને એક વસ્તુ આપણે ચેન્જ કરીએ કે તમે સ્ટેટિસ્ટિક જુઓ ને તો 50%થી વધારે અમેરિકન્સ યુએસમાં જે રહે છે એમાંથી 50% લોકો એકાદ શુગરી ડ્રિંક પીતા હોય. શુગરી ડ્રિંક એટલે કે ભાઈ કોક પીતા હોય કે પેપ્સી પીતા હોય કે ઇવન જ્યુસની જે પેલા કેન આવે છે રાઈટ, એની અંદર તમે શુગર જોજો કેટલું કન્ટેન્ટ હોય છે. તો એના કારણે નોટ ઓનલી વેઇટ ગેઇન થાય છે બટ ટાઈપ 2 ડાયાબિટીસ બી વધે છે અને હાર્ટ ડિસીઝ બી વધે છે. તો પીવાની આદત છે તો આમ તરત બનતો નહીં થઈ જાય રાઈટ. ઘણા બધા લોકો આદત કેમ નહીં છોડી શકતા? કારણ કે હંમેશા કંઈક વસ્તુ ખોવાની ટ્રાય કરે છે. ખોવાની મીન્સ કે હેબિટ ઓફ ડ્રિંકિંગ કોક ફોર એક્ઝામ્પલ રાઈટ. મારા એક્સપિરિયન્સ પ્રમાણે એવું થાય છે કે ભાઈ એક આદત બીજી આદતથી બદલાય ને તો એ થોડું ઇઝી પડે છે રાઈટ. તો આપણે બધા ઇઝી વસ્તુ ટ્રાય કરવાના છીએ 21 દિવસમાં. તો આજે ડે 3માં શું ટ્રાય કરવો છે કે આજ પછી કે આજથી શું ટ્રાય કરવું છે કે દિવસની 3 કોક પીતા હોય ને એની જગ્યાએ 2 કોકની જગ્યાએ કાં તો જો 3 બદલી શકતા હોય તો 3ની જગ્યાએ જો ઘેર જ્યુસ બનાવી શકતા હોય સેલરીનો એપલનો પણ બધા જોડે ટાઈમ ના હોય દેટ ઇઝ કમ્પ્લીટલી ફાઇન રાઈટ. તો કોકોનટ વોટર આવે છે એની અંદર તમે જોશો ને તો પોટેશિયમ, વાઇટામિન સી, ફોસ્ફરસ, મેગ્નેશિયમ એ બધું નોટ ફોસ્ફરસ અને મેગ્નેશિયમ એ બધી વસ્તુઓ મળે મચ બેટર દેન, અને આમાં જરાય શુગર નથી. સોડિયમ છે થોડી બટ ઇટ્સ સ્ટીલ બેટર દેન કોકની બોટલ. અને ત્રીજી વસ્તુ ગ્રીન ટી. આઈ નો ગ્રીન ટી સાંભળીને ઘણા બધાના મોઢા ઉતરી જાય કે ભાઈ નહીં ટેસ્ટી, બટ યુ નો વોટ્સ ટેસ્ટી? ગ્રીન ટી બનાવી હોય એની અંદર થોડું લીંબુ નાખ્યું હોય અને ત્રીજી વસ્તુ એની અંદર થોડી હની નાખી હોય, એ પીવાની એકચ્યુઅલી મજા આવે. આ 3 વસ્તુઓ જોડે આપણે કોક કે જે બી શુગરી ડ્રિંકની હેબિટ હોય ને એ આપણે ચેન્જ કરવાની છે આજે કે આજથી આગળના દિવસે, બરોબર?